જુઓ, પહેલી વાત તો એ કે સંગઠનમાં તળિયાથી નળિયા સુધીનો ફેરફાર કરે છૂટકો છે તો જ આના પાપ ધોવાશે. તમને લખી રાખો બેન, આના પાપ ધોવાશે એમ કહું છું. જેટલી કરુણાંતિકાઓ બની, જેટલી આ કરુણાંતિકા એક કોર છે, બીજી અરાજકતા, જેમ આ તમને કહ્યું શિક્ષકની ભરતીથી માંડીને મોંઘવારી સુધીની અને શૈક્ષણિક માફિયાઓ ફાડી ખાય છે, એ તો જુદું આપણા બધા છોકરાઓને. તો આ બધી જે અરાજકતા છે, અત્યારે ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે. મંત્રીમંડળમાં કોઈનામાં એવો કઈ બુદ્ધિ નથી કે એ અધિકારીઓને પણ એમ કે સીધા દોર કરી શકે. અધિકારી ખાનખાના છે, બધા ચલાવે છે. આમ પણ અત્યાર સુધીમાં કે કૈલાસનાથન જ સુપર સીએમ ગણાતા હતા, સીઆર પાટીલ, ભૂપેન્દ્રભાઈ તો આપણી જેમ છે બિચારા, એ તો સમજ્યા. આવે એ મુખ્યમંત્રી છે એમ એ કહેવાય છે, રાજ્યપાલનો પોસ્ટ કેમ હોય, આવે તો ઘોડામાં તબડક તબડક કરતા આવે, રાષ્ટ્રપતિ પણ આવે તબડક તબડક કરતા આવે, તબડક તબડક કરતા જાય. પણ આમ પાછી કોઈ એટલી વેલ્યુ નહીં કે કહી શકે બે ધડક. બંધારણની રીતે ભલે હોય, પણ સત્તાવાર જે ખરેખર એનો ધાક કે હોવી જોઈએ એવું તો કાંઈ છે નહીં. શોભાના પુતળા જેવું છે. તો મુખ્યમંત્રી અત્યારે એ જ પરિસ્થિતિમાં છે. એ કોઈ બેદાગ છે નહીં, મૃદુ છે. ભગવાન એને શું મૃદુ રાખે આજીવન, આપણે કાંઈ ના નથી પાડતા. પણ અમારા સરકારને અહીંયા ગુજરાતને જોઈએ છે મક્કમ, મૃદુ નથી જોતા. એટલે ફેરફાર તો થવાનો છે, એમાં કોઈ સંશય નથી. આપે કીધું સંગઠન, સૌથી મોટી વાત સરકારમાં તો ખેર ચહેરા બદલાશે, ચરિત્ર બદલાવાનું નથી. ખરેખર જરૂર છે ચરિત્ર બદલાવાની. એટલે જો સરકાર એમાં પણ વ્યવસ્થા કરે, ખાસ કરીને કે ચરિત્ર બદલે, ચહેરા તો એમાં છગન જગ્યાએ મગનભાઈ આવે, ક્યાં ફરક પડતા હે. પણ જે તે વિષયના કૌશલ્યવાન એવા લોકોને મૂકવામાં આવે, યંગસ્ટર્સને મૂકવામાં આવે, બેદાગ લોકો હોય એને મૂકવામાં આવે, તો ગુજરાતની પ્રજાને એમ લાગશે કે કંઈક ફેરફાર થઈ રહ્યો છે ને કંઈક ઠીક થઈ રહ્યું છે. પરંતુ હવે બાકી જો કાંઈ પણ હોય તો એનો કોઈ મિનિંગ નથી. તમારે સૂકું ઘાસ જ નાખવું હોય તો તમે મને લીલા ચશ્મા પહેરાવી દો એટલે અમે કઈ રાજી ન થઈ જાય. ઘાસ તો સૂકું છે, તમે ખાલી ચશ્મા મને લીલા પહેરાવો છો તો એનો કોઈ મિનિંગ નથી. એટલે જો એવો કોઈ ફેરફાર કરવાના હોય, લીલા ચશ્મા પહેરીને પાછું ઘાસ સૂકું જ નાખવાના હોય, તો ગુજરાતની પ્રજા કઈ બેવકૂફ નથી. એ તો સમજી જ જશે, કાંઈ વાંધો નહીં, વારો આવશે ત્યારે પાડી દેશે. એટલે પણ રહી વાત એનાથી વધારે સરકાર કરતા સંગઠનમાં, કારણ કે સૌથી મોટી દરાર કે તિરાર કે ખાલીપો જે સર્જાણો છે અત્યારે લોકો અને ભાજપ વચ્ચે સંગઠનની દ્રષ્ટિએ પડ્યો છે. સીઆર પાટીલે ભલે સામે પમને કહી શકાય, અત્યારે પરસોત્તમ રૂપાલાથી જે લચ્છો લાગી ગયો, ક્ષત્રિય સમાજ વિરોધ થઈ ગયો, દલિત સમાજ વિરોધ હતો, એન્ટી ઇન્કમ્બન્સી હતી, આ બધું હોવા છતાં સીઆર પાટીલે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીને 26 માંથી 25 બેઠક જીતાડી દીધી. સલામ, એની આવડત ને એની બધી માઇક્રો પ્લાનિંગ ને એને આપણે સલામ કરી, ઓકે બરાબર છે. પરંતુ હું એમ કહું છું કે તમે જે જીતી જાઓ છો તો એ તમારે એને લોકભોગ્ય બનાવવું પડે. પૈસા દાઉદ પાસે છે અને દીપચંદ ગારડી પાસે છે, પણ બેયના પૈસામાં એકની પાસે લક્ષ્મી છે ને એકની પાસે પાપનો ઘડો છે, ઓલાનો ફૂટવાનો ને આનો કોઈ દી ખૂટવાનો નહીં. દીપચંદ ગારડી નથી તો આજની તારીખે દાન ધર્મ થયા જ કરે છે, કારણ કે એ તો પુણ્યનો પૈસો છે. પુણ્યનો પૈસો કોઈ દી ખૂટે નહીં અને પાપનો ઘડો ફૂટ્યા વગર રહે નહીં. દાઉદ આજ છે ને કાલ નથી. તો કેટલું તમારી પાસે બેઠક છે, રાક્ષસી બહુમતી છે, એ મહત્વ નથી. કેટલા લોકો તમને ચાહે છે, તમને ઓળઘોળ થઈને મત આપ્યા, એ રખે તમે માની લેતા કે ગુજરાતે મત આપ્યા છે. તમારા જે કમિટેડ વોટર્સ હતા એને તમને મત આપ્યા છે, અને એ નિર્વિકલ્પે, કારણ કે શાસક પક્ષની સામે હોવો જોઈએ એવો વિપક્ષ નહોતો. પરંતુ હવે સ્થિતિ બદલાતી જાય છે સમૂચા દેશમાં અને ગુજરાતમાં. બેન તમે વાઇબ્રેશન જુઓ, આ બધું છે ને નેચરલ જસ્ટિસ આ એ છે. તમે હમણાં આપણે ટીવીમાં જોઈએ છીએ, સંસદમાં જે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીનું ચાલે છે, નરેન્દ્ર મોદીનો આટલો નિસ્તેજ ચહેરો કદાચ દેશની જનતા પહેલી વખત જોઈ રહી હશે. બિલકુલ. અન્યથા આપણે ભૂતકાળમાં એના બધા જ પ્રવચનો સાંભળ્યા છીએ. તમારે ને મારે ન પાડવી હોય તો તાળીઓ પાડવાનું મન થાય એવા ફાકડું એનું પ્રવચનો હતા. અત્યારે એ ડિફેન્સમાં છે, આક્રમણમાં નથી, ડિફેન્સમાં છે. અને જેને અત્યાર સુધી એ રાહુલ, જેને પપ્પુ કહીને ચીડવતા હતા, એ પપ્પુ અત્યારે સ્કોર કરી રહ્યા છે. અને નરેન્દ્ર મોદી જેને હિન્દુ હૃદય સમ્રાટ ને ન જાણે વિકાસ પુરુષ ને વિશ્વ લેવલના નેતા ને બધું કહેવાતું હતું, એ અત્યારે હવે રક્ષણાત્મક ભૂમિકામાં છે. એ જે વાઇબ્રેશન ચેન્જ થયું છે દેશથી માંડીને, તો એનું ગુજરાતમાં પણ એ જ હાલત છે. અત્યારે તમે ગુજરાતમાં ધારો કે રાજકોટ અત્યારે જે સળગી રહ્યું છે ટીઆરપી કાંડથી, તમે આને સુપરસીડ કરીને કાલે આપો લ્યો ચૂંટણી, 6 મહિનામાં કરવી પડે, ગમે ત્યારે કરી શકાય. માની લો ચૂંટણી આપો લ્યો, હરામ બરોબર, જો તમે કદાચ જીતી જાવ તો
અને જીતો તો દુર્ભાગ્ય થાય. શું કામ? કોઈ વ્યક્તિ, અમારે તો આપણે એટલા માટે કહીએ છીએ કે આ આપણી કોઈ લાગણી વ્યક્તિગત આપણી કાંઈ છે નહીં. આપણે જનતાની વચ્ચે રહેનારા પત્રકારો છીએ. આપણે ત્યાં દરેક પ્રકારના લોકો પ્રેસે આવે છે. કોંગ્રેસના આવે, ભાજપના આવે, સામાજિક સંસ્થાઓના આવે, અસંતુષ્ટ ભાજપના આવે, આકાંક્ષિત ભાજપના આવે, પૂર્વ ભાજપના આવે, પશ્ચિમ, બધું જ આવે છે. એ લોકોનો જે સૂર છે એ શું છે કે જે મૂળ ભારતીય જનતા પાર્ટીની વૈચારિક જે વાત હતી એની સાથે વણાયેલા જે લોકો છે એ બધા જ હાસ્યામાં છે. અને કેવળ હાસ્યામાં છે એટલું જ નહીં, જે લોકો ચડાવ ધનેડાની જેમ અથવા તો બિલાડીના ટોપની જેમ રાતોરાત ફૂટી નીકળ્યા નેતાઓ, એ લોકો અરબો ખરબોમાં રમવા માંડ્યા, પાછા કરોડો રૂપિયા બનાવ્યા છે અને જગ જાહેર બનાવ્યા છે. હવે તો બધું ઓપન ફોર ઓલ છે. આમાં હવે આક્ષેપ નથી રહ્યો. આ તો વિતક કથા કહેતા હોય એવી વાતો છે. આક્ષેપ તો હજી શંકાશીલ લાગે કે કઈક તથ્યો નથી. હવે તો અમારા અહીંયા પાના ભરાય છે અખબારોના કે કોણે કેટલા ક્યાં ક્યાં શું શું બનાવ્યા, કોના કેટલા ફાર્મ હાઉસમાં ભાગીદાર છે, કોણ કોને ક્યાં શું કામ મળવા ગયું, વગેરે વગેરે. તો પ્રજાના મગજમાં એવું થઈ ગયું કે ભાઈ તમે અમને મત અમારા લઈ જાઓ છો, પણ અમારા દુઃખના દાડામાં તમે અમારું હામું જોવાય ખુશી નથી. અમારા છોકરા હળગી ગયા 24/24 તમારા પાઇપે, તમારો આખો કુંબો એમાં અપરાધી છે. કાલે સાગઠિયા બગઠિયા એક નહીં, ટીપીઓ એ તો હવે મગતરું છે, માની લ્યો. સાગઠિયા તો હિમશિલાની ટોચ છે. આખો જે પહાડ છે એ તો નીચે છે, હિમશિલા તો એ જે પદાધિકારીઓ છે તમે બધા ભેગા થઈને કર્યું શું? લૂંટ્યું રાજકોટને બાકાયદા. મોહમ્મદ ગઝની એને 16 વખત સોમનાથને લૂંટ્યું. આ લોકોએ આ કેટલી આ ત્રીજી ચોથી ટર્મ છે, આ પણ આવી રીતે જ કોર્પોરેશનને લૂંટી રહ્યા છે. એટલે કે રાજકોટને લૂંટી રહ્યા છે, બાકાયદા લૂંટી રહ્યા છે. કઈ રીતે? જ્યાં પણ નવી ટીપી સ્કીમ નીકળવાની હોય, જ્યાં નવું ડેવલપ થવાનું હોય, એ અત્યારે વગડા જેવી જમીન હોય, એ પાણીના ભાવે જે તે લોકો પાસેથી ખરીદી લેવાની. અત્યારનો જે વગડા જેવી જમીન છે એ ભવિષ્યમાં સોનાના લગડા જેવી થવાની હોય. એ આ લૂંટ જ છે એક કાયદેસર નહીં. તો એવું તમે અરબો ખરબોનું બધાએ કર્યું છે. કેટલાક તો ચરિત્રમય માથાકૂટ છે, સમજી બધું જાણીએ છીએ અને બધું આવવાનું પણ ખરું. એ કઈ હસતું નહીં રહે, કોઈ વસ્તુ છુપા. જો પાપને પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે, એ ક્યારે છુપાશે નહીં. આ કર્મના સિદ્ધાંત જેવું છે. એક કોઠીમાં તમે ઘઉં પૂરી દો, ઘઉં, અને નીચેથી તમે આમ દટો કાઢી લો તો ઘઉં જ નીકળે. ઉપર ભલે તમે પથ્થર નાખો તો નીકળવાના ઘઉં, કારણ કે ગાળો ઘઉંનો છે. પણ જયારે ઘઉંનો ગાળો ખૂટી જાય અને પથ્થરનો ગાળો શરૂ થશે, પછી ઉપર તમે ચોખા નાખો કે મોતી નાખો, એ પથ્થર જ નીકળવાના. હવે પથ્થર નીકળી રહ્યા છે, કારણ કે તમારું સત, તમારું શિસ્ત, તમારી કહેવાતી બધી જ સારી બાબતો, એનો સત્યાનાશ થઈ ગયો છે, તળિયા ઝાટક થઈ ગયું છે. તમે માનવતા ચૂક્યા છો, એટલે કે શાસક પક્ષની વાત કરું છું, માનવતા ચૂક્યા છો. તમે એક સામાન્ય એક અનુભૂતિ હોય, એક આશ્વાસનની દુનિયા હોય, એ પણ ચૂક્યા છો. પડોશી ધર્મ ચૂક્યા છો. તમારી ફરજ તો ચૂક્યા છો. તમે બધાએ એક મુદ્દાનો કાર્યક્રમ કર્યો, બને એટલા રૂપિયા બનાવી લ્યો, કરોડો અબજોમાં. જેને આજથી 10 વર્ષ પહેલા સાયકલ લેવાના વેત નહોતા એમ કયો, એ અત્યારે મર્સિડીઝમાં ફરે છે ને ફાર્મ હાઉસ ને પેટ્રોલ પંપો ને બગલા. આ કઈ ભાઈનો સાગઠિયાનું એકલાનું નથી. 1500-2000 કરોડનો તો સાગઠિયા છે, ખાલી સમજી લ્યો. છતાં એ હિમશિલાની ટોચ છે કેવળ માત્ર. તો બીજા બધા પાસે કેટલા હશે એ માની લેજો. તમે કલ્પના કરી શકશો કેટલા હશે તે. અને અમને બધાને ખબર છે કોણે ફોરેનમાં કેટલા રૂપિયા રોક્યા છે. ગામમાં છડે ચોક વાતો થાય છે, પાછું કઈ અજાણું નથી. અને એ ગમે તેમ કરીને ગોફણિયા ઘાની જેમ અત્યારે ચારેકોર ઉલળી રહ્યા છે. અને અખબારોમાં જેમ તેમ પણ એ ચમકતા રહે છે. અને બધાના પાપ ભરાઈ જવાના, સમજી લો, બધું આવવાનું. એટલે હું આપને કહું છું કે સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીને જરૂર છે સંગઠનમાં તળિયાથી નળિયા સુધીનો ફેરફાર કરવાનો. આ કોઈ કાળે હાલે એવું જ નથી. આ બધી જે અત્યારની વેજા છે એટલે એને જો ફેરફાર કરવાનો આપણે અત્યારે થાય સાળંગપુરમાં ચાલવાનું, બોટાદમાં થવાનું છે. મને એક તો બીજું એ ખૂંચે બેન, ગાંધીનગરમાં જગ્યા ઓછી છે, તમે ન્યા જાઓ છો ટેસડા કરવા. હવે એક તો અહીંથી તમે ટાવ કરતા બધા ત્યાં નીકળશો, મંત્રીઓ જશે, મુખ્યમંત્રી પણ છે ને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આવવાના, બાકી બધા આવવાના. એટલે એક તો ટાવ કરતા અહીંથી ન્યા જવાના. ન્યા પાછા તમારા બેરિકેડ, ન્યા પોલીસની વ્યવસ્થા, ન્યા તમારા કાર્ડ, ન્યા તમારું ડોમ, ન્યા તમારા વળી બધી ખાણા પીણી, ન્યા તમારા કાજુ બદામ, ન્યા તે પણ ન્યા ગાંધીનગરમાં દુકાળ છે ને ન્યા બેહીને ચર્ચા કરી લે. તો તમને અહીંયા એવું શું છે વળી બોટાદમાં જ્યાં કઈ ઉર્જા કેન્દ્ર છે કે તમે કઈ
પ્રાર્થના કરવા આવો છો, પૂજા કરવા આવો છો, તમારા નેકરા કાળા ધોળા, તમારે કોને બેહાડવા ને કોને નહીં એવી વાંકત રહી હોય તો ગાંધીનગર રાખ્યું શું કરવા? અમથું ગાંધીનગર છે તમારી પાસે એવડું મોટું, હોલમાં બેહીને નક્કી કરી લીધું હોય તો. પણ આ પ્રજાના પૈસાનો બગાડ કેવો છે. તમે ક્યાં કોઈ પુણ્યાત્મા સુવો કે ત્યાં સાળંગપુરમાં જાઓ ને તમે દીક્ષા લઈ લેવો કે પ્રજા હાટું થઈને આજથી ભગવા ભેગ પહેરી લેવાના છે રાજા ભરતરીની જેમ. અરે તમે નૈરા, તમે જુઓ નૈરા સ્વાર્થી જુઓ, નૈરા તમારા રાજકારણ છે, પેટ મેલા છે, તમારા મન મેલા, તન ઉજળા, બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા તન મન એક જ રંગ. તમારામાં લેશ માત્ર માનવતા નથી. તમે જ્યારે કોઈ પ્રજાનું કલ્યાણ ઈચ્છતા નથી. તમે ન્યા જઈને હાથે કે તો ઈ જગ્યા બગાડશો, હાથે કે માંડ થોડું ઘણું ક્યાંક પવિત્ર છે એને તમે હુડ કાઢશો. એટલે વાત ઈ છે કે એક તો ઈ તાગડધીના છે, પણ ખેર ન્યા જાય છે તો હવે કમસે કમ જો એનામાં કંઈક એવું સત હુજે અને ભગવાનના દ્વારમાં જઈને પ્રાયશ્ચિત કરે કે અમારાથી આ જે ભૂલ નહીં, અપરાધો જે થયા છે, કરુણાંતિકાઓના મૂળ પાપીઓને બચાવવાના જે અપરાધો થયા છે ને અમે કરી રહ્યા છે, એ બધું અમને કાં તો માફ કરો ને કાં અમને રસ્તો, માફ તો કદી ભગવાન કરે નહીં, અમને રસ્તો બતાવો. એવું જોઈએ કે તો ક્યાંક રસ્તો બતાવે ને ખરેખર આ પાપી લોકોને સજા કરવી રહી અને નવી ગલી નવો દાવ આખે આખું સંગઠન ફેરવી નાખે અને પ્રજામાં લોકપ્રિય, યુવાનો, શિક્ષિત અને ઓરેટરીમાં શ્રેષ્ઠ અને સંવેદનશીલ ખરેખર હોય એવા લોકોને સંગઠનમાં રાખશે. જે ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચાર સાથે સંકળાયેલા હોય આવા લોકોને ફરીથી લાવશે તો ભારતીય જનતા પાર્ટીનું શાસન જે અત્યારે હાલક ડોલક થઈ રહ્યું છે કમસે કમ સ્થિર રહેશે. બાકી તો આપણા કરતા વધુ બુદ્ધિશાળી છે, આપણે તો ચર્ચા કરીએ છીએ બેન, પણ વાત એ છે આ પ્રજામાં જે વાત ચાલી રહી છે તે છે બેન.